અમદાવાદમાં શનિવારે જે મોડી રાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ઠક્કરનગર બ્રિજ પાસે આવેલી કૈલાશધામ વિભાગ 1માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાયેલી લાશ મળી આવી। મર્સિડીઝ કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। ઓઢવ પોલીસે ઘટના સ્થળે પહોંચી બ્રિજ નીચે સફેદ કલરની પાર્ક કરેલી મર્સિડીઝ કારમાંથી મૃતદેહ કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો। આ કેસમાં ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીની ધરપકડ કરી। હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ, પપ્પુ મેઘવાલ અને ત્રીજા આરોપીમાં સગીરનો સમાવેશ છે। આ ત્રણેય આરોપીને રાજસ્થાનના સિરોહી પાસેથી પોલીસે પકડ્યા। આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા। બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની હત્યા માટે તેમના પૂર્વ પાર્ટનર બિલ્ડર મનસુખ લાખાણીએ જ સોપારી આપી હોવાનો ઘટસ્ફોટ ગયો, જેની પણ પોલીસે ધરપકડ કરી। આરોપીમાંથી એક આરોપી હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ બિલ્ડર મનસુખ લાખાણીને ત્યાં 1 વર્ષથી કામ કરતો હતો, જેણે સોપારી લીધી હતી। 50,000ની સોપારી લઈને આરોપી હિમાંશુએ અન્ય 2 આરોપીને સાથે રાખી નિકોલ સરદારધામના બેઝમેન્ટમાં હત્યા કરી અને ત્યારબાદ તેમની જ કારમાં મૃતદેહ શહેરમાં લઈને ફર્યા અને છેલ્લે વિરાટનગર બ્રિજ નીચે કાર મૂકી બાઇક લઈને નાસી છૂટ્યા। આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી બિલ્ડર મનસુખ લાખાણીની ધરપકડ કરી। લેઉવા પાટીદાર સમાજના અગ્રણી એવા હિંમતભાઈ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા નરોડા નિકોલ વિસ્તારમાં તેમની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે। ઠક્કરબાપા બ્રિજ પાસે તેમણે પાટીદાર સમાજના બાળકો રહી અને ભણી શકે તે માટે એક હોસ્ટેલ બનાવી છે। પાટીદાર સમાજના અગ્રણીની હત્યાને પગલે સમાજમાં પણ ભારે રોષ ફેલાયો છે। તારીખ 13/9/2025ના રોજ આશરે રાત્રે 10 વાગ્યાની આજુબાજુ ઓઢવ પોલીસ સ્ટેશનને જાણ થાય છે કે વિરાટનગર બ્રિજની નીચે વિરાટનગર 4 રસ્તા બ્રિજની નીચે એક કારની અંદર ડેડ બોડી મળી આવેલ છે, જેથી ઓઢવ પોલીસ તાત્કાલિક રવાના થાય છે અને ઉપર સિનિયર અધિકારીઓને જાણ કરે છે। ત્યારબાદ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરવા માટે ઓઢવ, નિકોલ, રામોલના બધા જ પીઆઈ શ્રી તેમજ ડી સ્ટાફની ટીમ એસીપી આઈ ડિવિઝનના સુપરવિઝન અને ડીસીપી ઝોન 5ના સુપરવિઝનની અંડર બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરવાનું ચાલુ કરે છે। 100 જેટલા અને તેનાથી વધારે સીસીટીવી કેમેરા ચેક કરતા આશરે બપોરે 2:30 વાગ્યાની આજુબાજુ જે કારની અંદર ડેડ બોડી મળી આવી છે તે કાર 3 ઈસમો વિરાટનગર 4 રસ્તા બ્રિજની નીચે મૂકી જવાનું જાણવા મળે છે અને ત્યારબાદ તેઓ બાઇક ઉપર રવાના થાય છે તે જાણકારી મળે છે, જેની આગળ તપાસ કરતાં આ બાઇકના માલિકને શોધી લેવામાં આવે છે। જે બાઇકનો માલિક એવું કહે છે કે આ બાઇક તેણે તેના મિત્ર રાહુલ ઉર્ફે હિમાંશુ રાઠોડને આપેલી હતી અને તેની સાથે અન્ય 2 ઈસમો પણ હતા। ત્યારબાદ તેઓને ટેકનિકલ સર્વેલન્સમાં અમારી ટીમ મૂકે છે અને મોડી રાત્રિના જાણ થાય છે કે તેઓ અમીરગઢ ચોક બોર્ડરની નજીકથી રાજસ્થાનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જેથી તાત્કાલિક અમે અમારી એક ટીમ આરોપીની શોધમાં રવાના કરીએ છીએ અને આરોપીઓ દૂર ન ભાગી જાય તે માટે અડધી રાત્રે બનાસકાંઠાના એસપી શ્રીને અમે મદદ માટે જાણ કરીએ છીએ। તેઓ પોતાની એલસીબી ટીમ તેમજ અમીરગઢ પોલીસ સ્ટેશનની ટીમ અને ડીવાયએસપીની ટીમને અમારી મદદમાં મોકલે છે અને આરોપીઓને સિરોહી નજીક હસ્તગત કરે છે। અમારી ટીમ ત્યારબાદ પહોંચતા અમોને આરોપી આપે છે અને અમે તેઓને અહીં લાવી પૂછપરછ કરીએ છીએ। આરોપી કે જેમાં હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ પોતાની પૂછતાછ દરમિયાન જણાવે છે કે તેને મરણ જનાર હિંમત કનુભાઈ રૂડાણીનું હત્યા કરવા માટે મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકી નાઓએ સોપારી આપેલી હતી અને બીજો આરોપી છે પપ્પુ ઉર્ફે હીરાજી મેઘવાલ અને ત્રીજો આરોપી જે છે તે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે। હત્યા નિકોલમાં સરદાર ધામ જે આવેલું છે તેના બેઝમેન્ટની અંદર કરવામાં આવેલી હતી। આરોપીઓ જે મરણ જનાર છે તેને પહેલાંથી ઓળખતા હતા અને તેઓ તેમનો પીછો કરતા હતા। જે મરણ જનાર છે તે પોતાની કાર સરદારધામ બેઝમેન્ટમાં પાર્ક કરીને ઉપર જાય છે। આરોપીઓ કારની નજીક પહોંચે છે અને જ્યારે મરણ જનાર પોતાનું મીટિંગ પૂરી કરીને જ્યારે બેઝમેન્ટમાં પરત આવે છે ત્યારે તેની ત્યાં જ હત્યા કરે છે ચાકુથી અને ત્યારબાદ તેને કારની ડેકીમાં લઈ જઈ જુદા જુદા વિસ્તારમાં ફેરવી અને અંતમાં વિરાટનગર 4 રસ્તા બ્રિજની નીચે પાર્ક કરીને ભાગી જાય છે। હાલમાં આરોપીઓની પૂછપરછ ચાલુ છે તેમજ મનસુખભાઈ લાખાણીની ઉર્ફે જેકીની અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે।
એમની પૂછપરછ કરીને એનો ચોક્કસ વિગતો મેળવી શકાશે. આ જે આરોપી અને જે મરણ જનાર છે તેઓ પાર્ટનરશિપમાં હતા અને તેમની વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે મનદુખ હતું. આજથી 1-1.5 વર્ષ પહેલાં જે મુખ્ય હત્યારો છે હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ અને મનસુખ લાખાણી ઉર્ફે જેકી એ તેને ત્યાં ગાર્ડનું કામ કરતો હતો. હા, પછી ત્યારબાદ જે તે સમયે 1 વર્ષ પહેલાં જે મનસુખભાઈ લાખાણીએ જે આરોપી છે હિમાંશુ તેને 50,000 રૂપિયા આપવાની વાત કરીને અને જે મરણ જનાર છે તેના મારવાની વાત કરેલી હતી. અમદાવાદના ઓઢવમાં પાટીદાર અગ્રણી અને બિલ્ડરની હત્યાનો કેસ જે સ્થળે હત્યા થઈ તે સ્થળે પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ. નિકોલના સરદાર ધામના બેઝમેન્ટમાં પહોંચી ગુજરાત ફર્સ્ટની ટીમ 1500 ગાડી પાર્ક થઈ શકે તેવા અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટમાં હત્યા નિપજાવવામાં આવી. આરોપી હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બેઝમેન્ટમાં બિલ્ડરને છરીના ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી. પોલીસે 2 યુવક અને 1 સગીર વયના આરોપીની ધરપકડ કરી છે. સાથે મનસુખ લાખાણી નામના મુખ્ય આરોપીની પણ ધરપકડ કરી. નિકોલ સરદાર ધામના બેઝમેન્ટમાં એક બિલ્ડરની હત્યાનો આખો ભેદ ઓઢવ પોલીસે ઉકેલ્યો છે. અત્યારે હાલ મારી પાછળના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે સરદાર જે ધામ છે તેના બેઝમેન્ટમાં 1500 પાર્કિંગ કાર થાય તે રીતનું આ મોટું બેઝમેન્ટ છે ને અંડર કન્સ્ટ્રક્શન આ બિલ્ડિંગ છે. અને આ બિલ્ડિંગનો જે લાભ લઈને જે છે તે આરોપી જે હત્યા જે કરી છે તે મૃતકની જે તેની ગાડીમાં તેને લઈને સરદાર બ્રિજ ખાતે આ ગાડી છોડી દેવામાં આવે છે. મૃતકના પુત્ર દ્વારા મોબાઈલ નંબર આપ્યા બાદ ઓઢવ પોલીસ આખી તપાસ કરે છે અને 100 સીસીટીવી ચેક કર્યા બાદ આખી ઘટના પ્રકાશમાં આવે છે. ને જે 3 લોકો છે તે આ હત્યા કરી અને ફરી પાછા બાઇક લઈને પસાર થઈ જાય છે. ત્યારે આખી આ ઘટનામાં જે મૃતક છે તેનું અને જે ખંડણી આપ્યો છે તેના જે બિલ્ડરના પૈસા લેણી દેણીની હત્યામાં આખી આ ઘટના સામે આવી છે. અને અત્યારે હાલ 3 આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.